અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રવાસન ઉદ્યોગને રમતગમત સાથે જોડવાના હેતુથી ગ્લોબલ ટુરિઝમ બેડમિન્ટન લીગ સિઝન 1નું ભવ્ય આયોજન કરાયું. ગુજરાતમાં પહેલી વખત પ્રવાસન ક્ષેત્રની સંસ્થાઓ વચ્ચે નેટવર્કિંગ અને ખેલદિલી વધારવા માટે આ વિશિષ્ટ પહેલ હાથ ધરાઈ. આ ટુર્નામેન્ટમાં કુલ 4 અલગ અલગ કેટેગરીમાં ખેલાડીઓએ ભાગ લીધો, જેમાં વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા. અમદાવાદમાં આગામી વર્ષોમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને શહેરમાં રમતગમતનું હકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરાયો છે. અમે ગ્લોબલ ટુરિઝમ બેડમિન્ટન લીગ એવી રીતના ઓર્ગેનાઇઝ કર્યું છે કે અમારા ટુરિઝમ સેક્ટરના જેટલા બી લોકો છે, ટ્રાવેલ એજન્ટ છે, હોટલિયર છે, એટલે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝના બધા લોકોને અમે આની અંદર જોડ્યા છે. અને આ ફર્સ્ટ ટાઈમ એવર ઇન્ડિયામાં આવી રીતના થઈ રહ્યું છે કે કોઈ બેડમિન્ટન લીગ યોજાઈ હોય સ્પેશિયલ ટુરિઝમના ફેટર્નિટી માટે. વીર સાવરકરની આપણે વાત કરીએ તો અહીંયા જોવા માટે ડેલિગેટ્સથી માંડીને કેટલાક ટુરિસ્ટ એવરીડે અહીંયા આવે છે. એટલે આ પણ એક જેને કહેવાય ને કે સ્પોર્ટ્સ સેન્ટર છે, પણ સ્પોર્ટ્સ સેન્ટરની સાથે સાથે ટુરિઝમનું પણ એક હબ બની રહ્યું છે સ્પોર્ટ્સ ટુરિઝમનું. અને જ્યારે જીટીટી ક્લબ દ્વારા આયોજન કરવામાં આવે છે, આ આયોજનના 2 ફાયદા છે. સ્પોર્ટ્સ ટુરિઝમ પણ આનાથી વધશે અને લોકો પોતાની ફિટનેસ તરફ પણ ધ્યાન આપશે. આપણે જોવા જઈએ તો સ્પોર્ટ્સ અત્યારે બૂમ થઈ રહ્યું છે ઇન્ડિયાની અંદર. અને જેમ આપને જણાવ્યું કે ટુરિઝમની અંદર સૌ પ્રથમવાર ગ્લોબલ ટુરિઝમ બેડમિન્ટન લીગ યોજાઈ રહી છે, તો સ્પોર્ટ્સ અને ટુરિઝમનું એક કોલેબોરેશન કરીને એક સ્પોર્ટ્સ ટુરિઝમને ઇન્ડિયાની બહારથી જે લોકો અહીંયા વિઝિટ કરવા આવે છે અમદાવાદની અંદર કે ગુજરાતની અંદર, તો એક બૂસ્ટઅપ મળે. આપણું સ્પોર્ટ્સ કોમનવેલ્થ ફાઇનલ થઈ ગયું છે અમદાવાદની અંદર, ઓલિમ્પિક્સ અત્યારે ફાઇનલ થવા જઈ રહ્યું છે, એની બીડ મૂકી દીધી છે અમદાવાદે. તો કે એક પ્રોએક્ટિવ રીતના આપણી ગુજરાત ગવર્મેન્ટ આને સ્પોર્ટ્સને ફોકસ કરીને આગળ લઈ જવા માંગે છે ઇન્ડિયાને.